તો રાહુલ ગાંધીની યાત્રા 4 દિવસ ચાલવાની છે, પરંતુ તેઓએ દાહોદમાં જે સભા કરી તેમાં અલગ અલગ મુદ્દા પર સરકારને ઘેરી અને સરકારને ઘેરતા અદાણી મુદ્દો હોય, બેરોજગારી હોય, મોંઘવારી હોય, તમામ મુદ્દા પર વાત કરી। જો કે રાહુલ ગાંધીએ 5 વાયદા જે આજના દિવસમાં રાજસ્થાનની સભામાં કર્યા, કોંગ્રેસની સરકાર આવશે તો એમાં સૌથી મોટો મુદ્દો હતો રોજગારી, અને રોજગારીમાં કેન્દ્રમાં 30 લાખ ખાલી જગ્યાઓ છે, તેના પર તુરંત ભરતી કરીશું, તે વાયદા નંબર 1માં। વાયદા નંબર 2માં એપ્રેન્ટિસશિપ, જેમાં દરેક યુવા કોલેજ બાદ 1 વર્ષનો આ પ્રોગ્રામ રહેશે। જેમ રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક યુવાને કોલેજ બાદ 1 વર્ષ માટે એપ્રેન્ટિસશિપ મળશે, અને તે બીજો વાયદો હતો। ત્યારબાદ એ સ્કીમમાં 1 લાખ રૂપિયાની વળતર ચૂકવવામાં આવશે, લોકોને આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળશે તે તમામને। એ સિવાય ત્રીજા નંબરે જે છે તે પેપર લીક અટકાવીશું। પેપર લીકથી છુટકારો મેળવવા માટે કડક કાયદો બનાવાશે તેવું રાહુલ ગાંધીનું કહેવું છે। પેપર લીકનો મુદ્દો દેશભરનો મુદ્દો બન્યો છે। ઉત્તર પ્રદેશમાં હમણાં જોયું હશે જે પ્રકારે વિરોધ થયો યુવાઓનો, તેને લીધે આ કાયદા બનાવવાની વાત છે। સિવાય ડિલિવરી બોય, ખાસ કરીને ડ્રાઈવર, સિક્યુરિટી ગાર્ડ, ઉબેર, ઓલા, પિઝા ડિલિવરી બોય માટે કાયદો બનાવશે, કારણ કે તેમની સુરક્ષા માટે કોઈ કાયદો નથી। તેઓ દિવસ રાત ડ્રાઇવિંગ કરે છે અને મહેનત કરે છે, તે તમામ લોકો માટે કાયદો બનવો જરૂરી છે, અને એ રાહુલ ગાંધીએ વાત કરી। એ સિવાય સ્ટાર્ટઅપ ફંડ, જે યુવાઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે અને તેમને કોઈ નવો ધંધો વેપાર કરવો છે તો તેમને સ્ટાર્ટઅપ ફંડ આપવામાં આવશે, એટલે આપની પાસે તક મોટી હશે તેવું રાહુલ ગાંધીનું કહેવું છે। તમામ લોકોને સ્ટાર્ટઅપ ફંડ ફાળવવામાં આવશે। આ 5 મોટી વાતો રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ ગેરંટીના ભાગરૂપે